મોર્નિંગ એવરીવન. જો વિદ્યાર્થી મિત્રો તમે 10મું ધોરણ પાસ કરી ગયા કોમન 3 સાયન્સ, હવે એમાંથી તમે જ્યારે બી ગ્રુપ રાખી રહ્યા છો ત્યારે બાયોલોજી વિજ્ઞાન તરીકે અલગથી ભણવાનું થાય. અને જ્યારે અલગથી ભણવાનું થાય ત્યારે તમે જે ભણી ચૂક્યા છો એવી વસ્તુઓ પાયા છે કે જેની આપણે 11મા તેમજ 12મા બંને ધોરણની અંદર જરૂરિયાત છે એનો ઉપયોગ સતત કરવાનો છે. એવા કેટલાક ઘટકો આપણે પુનરાવર્તિત કરીશું પહેલાં, અને એ પાયો મજબૂત થઈ જાય ત્યારબાદ આપણે ચેપ્ટર વાઇઝ આગળ વધવાનું રહેશે. જ્યારે બાયોલોજી ભણી રહ્યા છીએ ત્યારે BIOLOGY બાયોલોજી શબ્દ થાય છે, જ્યાં અર્થઘટન બાયો અને લોજી એમ જઈએ તો બાયોસ એટલે જૈવ શબ્દ થાય, અને લોગસ ઉપરથી લોજી શબ્દ છે, લોગસ એનો મતલબ થાય શાસ્ત્ર. જૈવને બીજા શબ્દોમાં જીવ કહી શકાય, અને શાસ્ત્ર બીજા શબ્દોમાં જ્ઞાન અથવા વિજ્ઞાન કહી શકાય. અને જ્યારે આ બંને શબ્દોનો અર્થ કરીએ ત્યારે અર્થ થાય જીવ વિજ્ઞાન. તો હવે આપણે જે જીવ વિજ્ઞાન ભણવાનું છે એમાં તમે જે જાણો છો એવા કેટલાક પાયાઓ જોઈશું. જ્યારે જીવ વિજ્ઞાન જાણી રહ્યા છીએ, ભણી રહ્યા છીએ, ત્યારે પહેલું આપણે એ જાણીએ કે બાયોલોજીના જીવ વિજ્ઞાનના પિતા છે એરિસ્ટોટલ, જેમને જીવ વિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. વિજ્ઞાનની ઘણી બધી શાખાઓ જેમ જેમ ભણશો એમ જે તે શાખાના સંલગ્ન પિતા તરીકે મહત્વના વૈજ્ઞાનિકોને પણ આપણે યાદ રાખવાના રહેશે. તો કોઈ આપણને પૂછે કે જીવ વિજ્ઞાનના પિતાનું નામ જણાવો તો એરિસ્ટોટલ તરીકે લઈ શકાય. હવે જ્યારે જીવ વિજ્ઞાન શબ્દ છે એનો અર્થઘટન કરીએ આપણે, તો જીવનો મતલબ થાય જીવંત છે એવા ઘટકો, જેને આપણે ઇન્ડાયરેક્ટલી સજીવો કહીએ છીએ, અને એમના વિશેનું જ્ઞાન આપતું વિજ્ઞાન. સજીવો વિશેનું જ્ઞાન આપતું વિજ્ઞાન એટલે જ જીવ વિજ્ઞાન. આ આખો શબ્દ પરિપૂર્ણ થાય છે. પ્રશ્ન થાય છે સજીવો વિશેનું જ્ઞાન તેમાં શું શું આવી શકે? તો જ્યારે સજીવો વિશેનું જ્ઞાન આવું વિચારવા લાગીએ છીએ ત્યારે સજીવો તો તમામ પ્રકારના આવી જ જાય, પણ એ સજીવ જે વાતાવરણમાં રહેશે એ વાતાવરણનો પણ અભ્યાસ કરવો જરૂરી બને છે. સજીવો અને વાતાવરણ એ બંને જો સંયુક્ત રીતે આખું જીવ વિજ્ઞાનનું જ્ઞાન પરિપૂર્ણ કરી શકાય. આપણે જાણીએ છીએ કે સજીવોની જ્યારે વાત થાય ત્યારે સજીવો અતિ સૂક્ષ્મ પદથી ચાલુ કરીને મહાકાય પદ સ્વરૂપે હોઈ શકે, પણ છેવટે એમને રહેવાનું છે તેમના કોઈ ચોક્કસ પ્રકારના વાતાવરણની અંદર. એટલે ત્યાં એવા વાતાવરણમાં કઈ રીતે એડજસ્ટ થઈને રહેશે એ વિશેની માહિતી જ્યારે મેળવવી હોય ત્યારે એ જે વાતાવરણમાં રહેતા હોય વાતાવરણનું પણ જ્ઞાન આપણને હોવું જરૂરી છે. તો આ પ્રમાણે જીવ વિજ્ઞાનમાં મેઇન અભ્યાસ સજીવો વિશે છે, અને ત્યારબાદ એ સજીવો કેવા વાતાવરણમાં રહેતા હોય છે એના વિશેનું વૈવિધ્ય હોય છે. સજીવો વિશે શું શું ભણી શકાય જીવ વિજ્ઞાન દ્વારા એ વિશેની પણ આપણે માહિતી જાણવી જરૂરી છે. તો સજીવોના કદ કેવા છે, સજીવોના આકાર કેવા છે, એમના નિવાસ સ્થાન કેવા છે, આ બધી બાબતોને તો જાણવી પડે. પણ એ ઉપરાંત એ સજીવોની અંદર કયા કયા પ્રકારના જૈવિક કાર્યો થાય છે, અને સજીવો વાતાવરણ સાથે કઈ રીતે એડજસ્ટમેન્ટ કરે છે એ વિશેનું જ્ઞાન પણ હોવું જરૂરી છે. અને આ વિષયનું થોડુંક પાયો તો તમે બધા જાણો છો. એટલે હવે આપણે કેટલીક શાબ્દિક રચનાઓ જેની જરૂરિયાત છે એના વિશે જઈશું, જેથી તમારો પાયો એકદમ ક્લિયર થાય અને ધીમે ધીમે આગળ તરફ વધી શકાય. એ વિશે આપણે જ્યારે જાણતા હોઈએ ત્યારે તમે પ્રાઇમરી નોલેજ જાણો છો કે સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એ કોષ છે, અને કોષને પરિણામે સજીવ સુધી જવા એના માટેની ફોર્મ્યુલા પણ તમે શીખેલા છો. યાદ કરીએ જરા આને તો કે
કોષો જ્યારે ભેગા થાય ત્યારે એ બનાવે છે ચોક્કસ પ્રકારની પેશીઓ. પેશીઓ ભેગી થાય એને પરિણામે રચાય જુદા જુદા પ્રકારના અંગો. અંગો ભેગા થાય ત્યારે રચાય અંગતંતુ, અને અંગતંતુ જ્યારે ભેગા થાય ત્યારે રચાય શરીર. અર્થ શું થયો કે કોઈ પણ પ્રાણી શરીર કે દેહનું નિર્માણ કરતો મુખ્ય પાયાનો એકમ એ કોષ છે. કોષ પર પ્રશ્ન થાય આપણને કે કઈ રીતે સર્જાતો હશે, તો એના માટે પણ આપણે જોઈ શકીએ કે સૌથી શરૂઆતમાં કેટલાક ઉપપરમાણુ વાતાવરણના પરિવર્તનોને પરિણામે એકત્રિત થયા હશે. ઉપપરમાણુ પરમાણુનું નિર્માણ કરે, પરમાણુ અણુઓનું નિર્માણ કરે, અણુ ભેગા થાય એટલે મહાઅણુ બને. આવા મહાઅણુ ભેગા થતા કોષાંગિકાઓ બને, અને આવી કોષાંગિકાઓયુક્ત જે રચના નિર્મિત થાય એને કહેવાય કોષ. તો હવે આ પ્રમાણે મહત્વનો પાયો હતો તો માત્ર કોષ વિશે જાણતા હતા, પણ અર્થ આવો છે કે ઉપપરમાણુ ભેગા થતા પરમાણુ રચાય, પરમાણુ ભેગા થઈ અણુ બનાવે, અણુ ભેગા થઈ મહાઅણુ બનાવે, મહાઅણુ ભેગા થતા કોષાંગિકાઓ. યાદ છે કોષાંગિકાઓ? હરિતકણ, કણાભસૂત્ર, રિબોઝોમ્સ, લાઇસોઝોમ્સ, મેસોઝોમ્સ, આ બધી જુદી જુદી અંગિકાઓ કહેવાય. અને અંગિકાઓ જ્યારે એકત્રિત થઈ ત્યારે રચાયા કોષ, અને એ પછીની રચના. બરોબર ધ્યાનમાં લેશો કે સજીવ જ્યારે સૂક્ષ્મ અને એક કોષીય હોય ત્યારે એનું આયોજન માત્ર કોષ કક્ષામાં, પણ પછી ઉદ્ભવ વિકાસની દ્રષ્ટિએ સજીવો ધીમે ધીમે જટિલ બનતા ગયા, અને જટિલ બનતા ગયા એમ જરૂરિયાત મુજબ ચોક્કસ પ્રકારના કોષો એકત્રિત થતા પેશીઓ બની હશે. તો કેટલાક સજીવો પેશીઓ ધરાવતા થયા. પેશીઓથી પણ હજુ આગળ જ્યારે ઉદ્ભવ વિકાસ થયો હશે ત્યારે પેશીઓ ભેગી થતા રચાયા હશે જુદા જુદા અંગો. એનાથી ઉદ્ભવ વિકાસ આગળ થયો એટલે અંગો ભેગા થતા જુદા જુદા અંગતંત્રો. ચલો આપણે જાણીએ. દાખલા તરીકે પેશીઓ, તો તમે લોકો પ્રાણીઓ અને વનસ્પતિ વિશે ભણી ચૂક્યા છો. દાખલા તરીકે વનસ્પતિમાં હરિતકણોત્તક પેશી, દ્રઢોત્તક પેશી આવે, જલવાહક પેશી, અન્નવાહક પેશી આવેલી પેશીઓ હોય છે. એમના જોડાવાથી એમની અંદર રચાતા અંગો, મૂળ, પ્રકાંડ, રેપલ, અને એવા અંગોથી રચાતા એમના અંગતંત્રો, એમાં બે જ હોય, મૂળતંત્ર અને પ્રરોહતંત્ર. આ જ વસ્તુ જો આપણે પ્રાણીઓ માટે વિચારીએ તો પ્રાણીઓની અંદર પણ તમે પેશીઓ ભણ્યા છો. લાદીસમ અધિચ્છદ પેશી, ઘનાકાર અધિચ્છદ પેશી, સ્ત્રુત અધિચ્છદ પેશી, રુધિર પેશી, સ્નાયુ પેશી, કંકાલ પેશી, અને એવી પેશીઓ જરૂર પડતા અંગો બનાવે. દાખલા તરીકે આપણે અંગો જાણીએ છીએ જઠર, અન્નળી, આંતરડું, સ્વાદુપિંડ, યકૃત, આ બધા અંગો છે એ ભેગા થાય એટલે જે તંત્ર બને પાચન તંત્ર કહેવાય. એટલે અંગો ભેગા થતા અંગતંત્રો અને છેવટે જટિલ શરીર બને. એટલે આના કારણે આપણે કહેતા હોઈએ છીએ કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ. ઓકે, તો આ કોષ વિશે આપણે જાણ્યું. હવે કોષમાં મુખ્યત્વે જ્યારે કોષને અનુલક્ષીને વિચારવામાં આવે છે ત્યારે સૃષ્ટિની અંદર ત્રણ પ્રકારની સૃષ્ટિઓ પાડવામાં આવે છે, જેમાં એકને એકેરિયોટા ગ્રુપમાં મૂકવામાં આવે છે, બીજાને પ્રોકેરિયોટા અને ત્રીજાને યુકેરિયોટા કહેવામાં આવે છે. કોષ રચના જેમ જેમ જટિલ બનતી ગઈ એમ એ અતિ સરળ રચનાથી ચાલુ કરી જટિલતા તરફનો વિકાસ થયો. એટલે સજીવ સૃષ્ટિ ત્રણ પ્રકારની ગણવામાં આવે છે. એકેરિયોટામાં સમાવિષ્ટ સભ્યોથી રચાતી સૃષ્ટિ, પ્રોકેરિયોટામાં સમાવિષ્ટ સભ્યોથી રચાતી, અને યુકેરિયોટા. હવે તમને સમજ થાય કે સાહેબ આ બધાનો મતલબ શું છે? તો આ બધા રચના સંકળાયેલ છે કોષ રચના સાથે. કોષ રચના જેમ જેમ રચાતી ગઈ, જટિલ બનતી ગઈ, એમ એમ સજીવોને આવા ત્રણ મુખ્ય પ્રકારોમાં ડિવાઈડ કરી શકાય. સૃષ્ટિઓ કહેવાય, એ ધ્યાન રાખજો, પ્રકારો નહીં, સૃષ્ટિઓ. બોલવા ખાતર આપણે બોલી શકીએ ભાઈ એકેરિયોટાના સભ્યો છે, પ્રોકેરિયોટાના સભ્યો છે, યુકેરિયોટાના સભ્યો છે. તો હવે આપણે એ જાણીએ કે આનો મતલબ શું છે. તો
તો એકેરિયોટા એની અંદર સમાવેશ થાય છે તમામે તમામ પ્રકારના વાયરસ, જેને આપણે વિષાણુ કહીએ છીએ. વિષાણુ, અને તમે એમના વિશે જાણો છો. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ, તમે ભણી ગયા છો એવો એડ્સ નામનો રોગ, તે વિષાણુથી થતો રોગ છે, અને એના વિષાણુનું નામ છે HIV, હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. એ જ પ્રમાણે વનસ્પતિની અંદર તમામનો જે પ્લાન્ટ છે એમાં, અને ટામેટાના જે પ્લાન્ટ છે એની અંદર પણ જુદા જુદા વાયરસ રોગ પેદા કરતા હોય છે. સપોઝ એમાંનો એક છે TMD વાયરસ, ટોબેકો મોઝેઇક વાયરસ કહી શકાય. મોટે ભાગે અહીંયા સમાવિષ્ટ જે સજીવો છે કે વૈજ્ઞાનિકોને એવું માનવું છે કે સૌથી આદિ સજીવો છે, મતલબ સૃષ્ટિનું સર્જન થયું એ દરમિયાન સૌ પ્રથમ બનેલા સજીવો તરીકે વાયરસ હોવાનું માનવામાં આવશે. અને આ સજીવોની જ્યારે આપણે વાત કરીએ ત્યારે તમે ભણી બેઠેલા છો કે એમની અંદર કોષીય રચના હોતી નથી. કોષીય રચના હોતી જ નથી. જો હમણાં આપણે કીધું કે કોષે પાયાનું એકમ છે, પણ અહીંયા જ્યારે આપણે આવું લખીએ છીએ કોષીય રચના હોતી જ નથી, તો MCQની અંદર સ્ટેટની એક્ઝામમાં, નેટની એક્ઝામમાં પૂછી શકાય કે કોષીય રચના ન ધરાવતો હોવા છતાંય સજીવ કયો સભ્ય છે, તો એના ઉદાહરણમાં આપણે વાયરસ આપી શકીએ. અને હાલના ધોરણે જે રોગ ચાલી રહ્યો છે મહામારીનો, કોરોનાનો, એ પણ શું છે? વાયરસથી ઉત્પન્ન થયેલો રોગ છે. તો એ પ્રમાણે કોષીય રચના નથી. હવે જાતે વિચારો, ચાલો જે ભણ્યા છો એમાંથી, કે કોષીય રચના ના હોય એટલે સ્વાભાવિક છે કે એનો કોઈ ચોક્કસ પ્રકારનો આકાર ન હોય. મતલબ એ થયો કે વિષાણુ જુદા જુદા આકારે આપણને જોવા મળી શકે છે. આકાર ન હોય, સાથે સાથે કોષીય રચના ન હોવાથી કોષ કેન્દ્ર પણ એની અંદર ના હોય. કોષ કેન્દ્ર ના હોય એ ઉપરાંત એની અંદર જીવરસ પણ ન હોય. હવે વિચારીએ કે આટલી વસ્તુઓ નથી એટલે આપણે સ્વાભાવિક એમ કહેવાનું કે ભાઈ આ તો જીવંત છે કે મૃત. પણ જ્યારે એને રચનાત્મક રીતે ભણવામાં આવે ત્યારે એની અંદર સજીવોના મહત્વના દ્રવ્યોમાંના DNA અથવા RNA કોઈ તો હોય જ. ત્યાં છે ને નામ DNA, ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ, RNA રિબોઝ ન્યુક્લિક એસિડ. હવે વાયરસની જ્યારે વાત કરીએ છીએ ત્યારે કેટલાક વાયરસની અંદર માત્ર RNA હોય, અને માત્ર RNA હોય તો એવા વાયરસને કહેવાય રિટ્રોવાયરસ. કેટલાક વાયરસમાં માત્ર DNA હોય તો એવા વાયરસને કહેવાય ડિટ્રોવાયરસ. તો હવે શું કે માત્ર વિષાણુ અથવા વાયરસ જ એવા છે કે જે આ પ્રકારની રચના ધરાવે છે, પરિણામે છતાં પાછા મુક્ત હોય ત્યારે નિર્જીવ રહે અને કોષોની અંદર જાય ત્યારે જીવંત રહે. આથી એમને આપણે સજીવ અને નિર્જીવને જોડતી કડી પણ કહીએ છીએ. તો તમામ પ્રકારના વાયરસનો સમાવેશ જે સૃષ્ટિમાં થાય છે એ સૃષ્ટિને એકેરિયોટા કહેવાય. અને ઘણા કહેશે કે વાયરસ એટલે એકેરિયોટિક સજીવ કહેવાય. તો એકેરિયોટિક સજીવનો મતલબ કે એનો સમાવેશ એકેરિયોટામાં થાય છે. તો અહીંયા કોઈ પ્રકારની કોષીય રચના નથી. પણ જ્યારે ઉદ્ભવ વિકાસ થયો ત્યારે આ જ સજીવોની અંદર કંઈક પરિવર્તન આવ્યું છે વાતાવરણમાં થયેલા ફેરફારો સામે ટકી રહેવા માટે, અને એને પરિણામે એમાંથી વિકાસ પામીને તૈયાર થયેલા જે કોષો છે જરા એનાથી ઉચ્ચ કક્ષા અને એવા સજીવોનો સમાવેશ પ્રોકેરિયોટા સૃષ્ટિની અંદર કરવામાં આવે છે. એટલે પ્રોકેરિયોટાની જ્યારે વાત કરીએ છીએ ત્યારે એની અંદર આધુનિક મંતવ્ય પ્રમાણે બે સભ્યોનો સમાવેશ થાય છે. અને બે સભ્યો તરીકે ખાસ કરીને જીવાણુ જેને આપણે કહીએ છીએ, અને જીવાણુ એટલે આપણે એને લખીશું બાયોલોજીકલી સાયઝોફાયટાના સભ્યો. અને બીજા આવે નીલહરિત નીલ જેને આપણે કહીશું સાયનોફાયટાના સભ્યો. હવે તમને એમ થશે કે આ એકેરિયોટા કરતા પ્રોકેરિયોટાના સભ્યો કઈ રીતે જુદા પડે છે. તો આપણે હવે એને સમજીએ કે કઈ રીતે જુદા પડે છે.
આ બંને એના કેટલા પ્રકાર છે, વિભાગો છે, એના વિશે જે તે સમયે આપણે ડિટેલમાં સમજીશું, પણ હાલ પ્રોકેરિયોટ શબ્દને સમજવાની કોશિશ કરીએ તો એવા સજીવો એમની કોષ રચના જોવા મળે છે. કોષ રચના પ્રાથમિક પ્રકાર, ઘણા પ્રાથમિક માટે શબ્દ વાપરે, આદિ કોષ ધરાવતા, પ્રાથમિક કોષ રચના અથવા આદિ કોષ રચના કહેવાય. જૂનામાં જૂની એવો પણ શબ્દ લઈ શકાય. એનો કોઈ ચોક્કસ આકાર હોઈ શકે છે. તમને એમ થાય સાહેબ ચોક્કસ કોઈ આકાર હોઈ શકે છે, એનો મતલબ શું? તો તમે જીવાણુ વિશે થોડું ભણ્યા છો, યાદ કરો. કેટલાક ગોળાકાર હોય છે, કેટલાક દંડાકાર હોય છે, કેટલાક સર્પાકાર હોય છે, કયા જુદા જુદા, કેટલાક વિબ્રિયોકોમાં આકાર હોય છે. એટલે એમના આકાર જુદા જુદા હોઈ શકે છે. એમની પ્રાથમિક કક્ષાનું કોષ કેન્દ્ર જોવા મળે છે. કમ્પેર કરતો બરોબર જુઓ, અહીંયા આકાર નતો, જ્યારે અહીંયા આકાર છે કંઈ જુદા જુદા. અહીંયા કોષ કેન્દ્ર નથી, જ્યારે અહીંયા પ્રાથમિક કક્ષાનું કોષ કેન્દ્ર જોવા મળે છે. પાછો પ્રશ્ન થાય કે સાહેબ પ્રાથમિક કક્ષાનું કોષ કેન્દ્ર એટલે શું? તો તમે કોષ રચનાને યાદ કરો. કોષ રચનાની અંદર આપણે જોડતા હોઈએ છીએ કોષ કેન્દ્ર. કોષ કેન્દ્રની આ બહારની રચના એને કહેવાય કોષ કેન્દ્ર પટલ. કોષ કેન્દ્ર પટલ. એની જગ્યાએ અંદર આવી રચના જે જોવા મળે છે એને આપણે કહીશું કોષ કેન્દ્રિકા. કોષ કેન્દ્રિકા. અને અંદર જોવા મળતી બીજી રચનાઓ એમને આપણે કહીએ છીએ રંગસૂત્રો. રંગસૂત્રો. અને ધ્યાનમાં રાખવા બહુ સ્પષ્ટ સમજી લેજો કે આ કોષ કેન્દ્ર છે માત્ર, અને કોષ કેન્દ્રમાં જ્યારે આ ત્રણે ત્રણ રચનાઓ હોય તો એવા કોષ કેન્દ્રને કહેવાય સુવિકસિત કોષ કેન્દ્ર. અને જ્યારે આ ત્રણ રચનાઓ ન હોય ત્યારે એવા કોષ કેન્દ્રને કહેવાય આદિ કક્ષાનું અથવા પ્રાથમિક કક્ષાનું કોષ કેન્દ્ર. એટલે કોઈ આપણને એવું પૂછે કે આદિ કોષ કેન્દ્ર એટલે શું? આદિ એ જ પ્રાથમિક. જવાબ આપી શકાય એવું કોષ કેન્દ્ર કે જેની રચનામાં કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા અને રંગસૂત્રો જેવી રચના જોવા મળતી નથી. માત્ર એ સ્થાને કાં તો ડીએનએ કાં તો આરએનએ ગૂંચળામય સ્વરૂપે હોય. ગૂંચળા સ્વરૂપે. ગૂંચળા સ્વરૂપે હોવું એનો મતલબ સામાન્ય જાણીએ આપણે તો માનો કે આ કોષ છે કોઈ આદિ કોષ, અને એની અંદર જ્યારે આ પ્રકારે દર્શાવશું ત્યારે ગૂંચળા સ્વરૂપે થયું. આ રચનાને આ રીતને સમજાવો. જુઓ જરા, તો આ ત્રણ ઘટકો આની અંદર આપણે પારખી શકતા નથી. એટલે આ જે રચના છે મેબી કે ડીએનએ હોય અથવા મેબી કે આરએનએ હોય. અને એને ઘણા મીડિયાઓની અંદર કહેવામાં આવે છે બેક્ટેરિયલ રંગસૂત્ર. બેક્ટેરિયલ રંગસૂત્ર તરીકે એને ઓળખવામાં આવે છે. તો હવે જુઓ કે આ બંને વચ્ચે શું મોટું વેરિએશન થઈ ગયું કે આમાંથી બધો વિકાસ થતા આવા સજીવોનું નિર્માણ થયું હશે. અને એવા સજીવોને કહીશું આપણે બે પ્રકારમાં વહેંચીને ઓળખીશું કે કેટલાક જીવાણુ હોઈ શકે, કેટલાક નીલહરિત. પણ છેવટે એમના કોમન કેરેક્ટર કોષ રચના પ્રાથમિક અથવા આદિ કક્ષાની, કોઈકનો કોઈક પ્રકારનો આકાર હોય, પ્રાથમિક કક્ષાનું કોષ કેન્દ્ર હોય, ડીએનએ અથવા આરએનએ ગૂંચળા સ્વરૂપે હોય, જેને એમનું ઇનડાયરેક્ટલી રંગસૂત્ર કહી શકાય. એટલે શબ્દ વપરાય બેક્ટેરિયલ રંગસૂત્ર. સમય જતાં જેમ જેમ વાતાવરણ બદલાતું જશે એમ કેટલાક સભ્યો આમાંથી, જેમ આ સભ્યો આજે છે પણ કેટલાક વિકાસ પામીને આમાં કન્વર્ટ થયા છે, એમ આ સભ્યો પણ છે પણ એમાંના કેટલાક વિકાસ પામીને રૂપાંતરિત થઈને વધુ જટિલતા ધરાવતા થયા. અને એવા સજીવોને યુકેરિયોટાની અંદર મૂકવામાં આવે છે. એટલે એને ઘણા યુકેરિયોટિક સજીવો કહેશે. હવે આપણે જાણીએ એમાં શું ડિફરન્સ છે. તો યુકેરિયોટાની અંદર તમામે તમામ પ્રકારના ઉચ્ચ કક્ષાના
ઉચ્ચ કક્ષાના વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ છે. ઉચ્ચ કક્ષાના એટલે શું? એ હવે આપણે આમની જેમ સમજવું પડે, પણ એટલું ધ્યાન રાખશું કે બેક્ટેરિયા, નીલહરિત લીલ અને વિષાણુ એમની સાપેક્ષમાં જટિલ રચના ધરાવતા સભ્યો છે એમનો સમાવેશ યુકેરિયોટામાં કરવામાં આવશે. બધી ઉચ્ચ કક્ષાની વનસ્પતિ એમાં આવી છે અને પ્રાણીઓ. આ એકચ્યુઅલી નીલહરિત લીલ વનસ્પતિ છે, પણ તેમ છતાં એની કોષ રચના એવી છે કે આપણે એને વનસ્પતિમાં સમાવી શકતા નથી. એને અલગથી સમાવવામાં આવે છે યુકેરિયોટાની અંદર. આ પોતે પ્રકાશ સંશ્લેષી હોય છે. એમ વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ કરી શકે, એમ આ પણ પ્રકાશ સંશ્લેષણ કરી પોતાનો ખોરાક જાતે બનાવે છે, પણ છે પ્રોકેરિયોટા. ઓકે, હવે પહેલા ઉચ્ચ કક્ષાના વનસ્પતિ અને પ્રાણીઓ. હવે એમને જો આપણે વિચારીએ તો આ જે મુદ્દો છે કોષ રચના, ત્યાં આપણે નોંધી શકીએ કે કોષ રચના જટિલ. કોષ રચના જટિલ. પ્રશ્ન થાય જટિલ કોષ રચના એટલે શું? આકાર તો હોય જ, ચોક્કસ પ્રકારનો આકાર તો ધરાવતા હોય, પણ જટિલ શબ્દ જ્યારે વપરાય ત્યારે એનો અર્થ એ થાય છે કે સુવિકસિત કોષ કેન્દ્ર ધરાવે છે. સુવિકસિત કોષ કેન્દ્ર શબ્દ આવડી ગયો હશે. અહીંયા શબ્દ ફરીથી રિવાઇડ કરાવું છું કે સુવિકસિત કોષ કેન્દ્ર એટલે એવું કોષ કેન્દ્ર કે જેની રચનામાં કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા અને રંગસૂત્રો આવેલા હોય. તો આ સુવિકસિત કોષ કેન્દ્ર એ ધરાવે છે. હજુ બીજો પોઈન્ટ લઈએ તો કે આની અંદર કોષાંગિકાઓ સુવિકસિત જુદા જુદા પ્રકારની રંગસૂત્ર, રિબોઝોમ, અંગિકા, હરિતગણ, અંતઃરસજાળ આવી અંગિકાઓ એમાં સુવિકસિત હોય. હવે ધ્યાન રાખજો કે જ્યારે પ્રોકેરિયોટની વાત છે ત્યારે એમની અંદર કોષાંગિકાઓ તરીકે માત્ર રિબોઝોમ્સ, માત્ર રિબોઝોમ્સ અને કેટલાકની અંદર મેસોઝોમ્સ નામની રચના પણ હશે. એટલે આમની અંદર કોષાંગિકાઓ પણ વિકાસ પામેલી નથી, જ્યારે પેલાઓની અંદર કોષાંગિકાઓ પણ વિકાસ પામેલી હોય છે. તો એ દ્રષ્ટિએ હવે તમને ખ્યાલ આવી જોઈએ કે સજીવ સૃષ્ટિમાં 3 પ્રકારની સૃષ્ટિઓ પાડવામાં આવે છે: એકેરિયોટા, પ્રોકેરિયોટા અને યુકેરિયોટા. હવે વિચારીએ કે શાના આધારે પડી આ સૃષ્ટિઓ, તો સીધો જવાબ મળે છે કે કોષ રચના બદલાતી ગઈ, એમ સજીવો જટિલ થતા ગયા અને એ પ્રકારે અમે જુદી જુદી સૃષ્ટિઓમાં મૂકતા ગયા. આપણે અને ધ્યાન રાખશો બાળકો કે વર્ગીકરણ છે એક પ્રકાર. જુદા જુદા સમયને અનુરૂપ નવા નવા સંશોધનો થતા ગયા અને નવા નવા સંશોધનો પ્રમાણે વર્ગીકરણ પણ નવા નવા એપ્લાય થતા જાય છે. એટલે જુદા જુદા મીડિયાઓમાં એની રજૂઆત કંઈક અંશે બદલાતી લાગે, પણ મૂળભૂત વસ્તુ તો આ જ જળવાતી હોય છે. વિશે આપણે હવે અતિ મહત્વના એવા જ્યારે સુવિકસિત કોષોનો વિચાર કરીએ તો એવા સુવિકસિત કોષ રચનાઓને 2 પાર્ટમાં ડિવાઈડ કરી શકાય. સુવિકસિત એટલે શબ્દ ક્લિયર થવો જોઈએ કે બધા સભ્યો યુકેરિયોટામાં સમાવવામાં આવે છે. અને આવા સુવિકસિત કોષો કાં તો વનસ્પતિના હોય કાં તો પ્રાણીઓના. એટલે આપણે કહી શકીએ કે આ કોષ પ્રાણી કોષ સ્વરૂપે અથવા વનસ્પતિ કોષ સ્વરૂપે હોય. વનસ્પતિ શબ્દ આગળ ન લખવો હોય તો વન કરી પાછળ ટપકું કરવાનું. જો ટપકું નહીં કરો તો વન એટલે જંગલ એવો અર્થ થઈ જશે. એટલે શોર્ટમાં લખવું હોય તો ધ્યાન રાખજો કે વન કરી પાછળ ટપકું કરવાનું. તો આ 2 પ્રકારના કોષો છે. હવે આપણે પહેલાં એ જાણીશું કે આ 2 કોષો વચ્ચે મૂળભૂત તફાવત શું હોય છે અને ત્યારબાદ એમની રચના કેવી હોય એના વિશે પણ આપણે જાણીશું. તો પ્રાણી કોષો જે હોય એ પ્રાણી કોષોની ત્યારે કોષ દિવાલ નામની રચના હોતી સૌથી બહારની બાજુ. જ્યારે વનસ્પતિ કોષ હોય તો એની અંદર કોષ દિવાલ હોય છે
ભણી બેઠા છો યાદ હોવું જોઈએ કે વનસ્પતિમાં સૌથી બહારની બાજુએ સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ હોય છે અને એવી દિવાલ પ્રાણી કોષમાં ન હોય. પ્રાણી કોષ જે છે એની અંદર રસધાની નામની રચના ભાગ્યે જ રસધાની. યાદ કરો છો તો તમે અમીબા વિશે ભણી ગયા છો. ખોરાક ગ્રહણ કરવા માટે મોટા પગ બનાવે છે અને એના કારણે અન્નધાની બને છે. એ ટાઈપની રચના છે અને એ રચના ભાગ્યે જ હોય પ્રાણી કોષોમાં. જ્યારે વનસ્પતિ કોષોમાં રસધાની હોય જ વધુ અને કદાચ મોટી સંખ્યામાં, મોટા પ્રમાણમાં. એના આધાર કરતા જ ઓળખાઈ જાય કે આ વનસ્પતિ કોષ છે પ્રાણી કોષ. અહીંયા સૌથી બહાર કોષરસ પટલ નામની રચના હોય. અંગ્રેજીમાં એને પ્લાઝ્મા મેમ્બ્રેન કહેવાય. કોષરસ પટલ સૌથી બહારની બાજુએ આવેલી રચના. જ્યારે અહીંયા એ રચના કોષ દિવાલની નીચે હોય, કોષ દિવાલ પછી અંદર તરફ કોષરસ પટલ આવેલું હોય. એટલે આ રચના તો બંનેમાં છે. હજુ વિચારવામાં આવે તો પ્રાણી કોષો જે છે એની અંદર તારા કેન્દ્ર નામની રચના હોય છે. યાદ છે ને, તારા કેન્દ્ર એક પ્રકારની કોષાંગિકા છે. જ્યારે વનસ્પતિ કોષોની અંદર તારા કેન્દ્ર નામની રચના હોતી નથી. પ્રાણી કોષ શબ્દ પડે એટલે એની અંદર હરિતકણ, જેને આપણે કહીશું હરિતકણ ન જ હોય. પણ ધ્યાન રાખજો, અપવાદ છે યુગ્લિના નામનું પ્રાણી. ભણશો તમે યુગ્લિનાની અંદર હરિતકણો આવેલા હોવાથી એક એવું પ્રાણી છે કે જે પ્રકાશ સંશ્લેષણ કરીને વિપરીત સંજોગોમાં જાતે ખોરાક બનાવે. અને જો પ્રકાશ સંશ્લેષણ થઈ શકે નહીં એવી પરિસ્થિતિ હોય તો અન્યમાંથી પણ પોષણ મેળવી શકે છે. પણ મોસ્ટ ઓફ એ અપવાદરૂપ પ્રાણીને છોડતા પ્રાણીઓમાં હરિતકણો હોતા નથી. જ્યારે વનસ્પતિ શબ્દ પડે એટલે એની અંદર હરિતકણો હંમેશા આવેલા હોય છે. જાણો છો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા સાથે સંકળાયેલી કોષાંગિકા છે હરિતકણ. એ વનસ્પતિ કોષોમાં હોય. પણ ત્યાં પણ ધ્યાન દોરું છું, યાદ હોવું જોઈએ, ના હોય તો જાણી લો. અમરવેલ જોઈ છે ને બધા? મોટે ભાગે ખેતરાઓ પ્રદેશોમાં વાળ ઉપર વીંટળાયેલા પીળા દોરા જેવી લટકતી રચનાઓ તમે જોઈ શકો છો. એ બધા વેલ અમરવેલ છે. કેમ પીળી છે? તો એની અંદર હરિતકણો હોતા નથી. એટલે વનસ્પતિ હોવા છતાં એ પ્લાન્ટ કેવો છે કે એમાં હરિતકણ હોતા નથી. બાકી મોસ્ટ ઓફ વનસ્પતિ કોષ શબ્દ પડે એટલે એમાં હરિતકણો જોવા મળે. આ ઉપરાંત જો વિચારવામાં આવે છે મહત્વનો મુદ્દો, તો પ્રાણી કોષોની અંદર ખોરાક સંચય, મેદબિંદુ એટલે ચરબી ઇનડાયરેક્ટલી, અને ગ્લાયકોજન, આ બે પદાર્થ સ્વરૂપે કોષોની અંદર પદાર્થો સંગ્રહાય, સ્ટોરેજ થાય. સ્ટોરેજ એનર્જી જ્યારે ઉપયોગમાં લેવી ત્યારે લઈ શકાય. એટલે ખોરાક સંચય, મેદબિંદુ અને ગ્લાયકોજન સ્વરૂપે. જ્યારે વનસ્પતિ કોષ શબ્દ પડે એટલે એની અંદર ખોરાક સંચય હંમેશા સ્ટાર્ચ સ્વરૂપે થાય. પછી જરૂર પડે તો ધ્યાન રાખ કે કેટલીક વનસ્પતિમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે, કેટલીક વનસ્પતિમાં તૈલ દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે. પણ એ જરૂર મુજબ આમાંથી રૂપાંતરિત થાય. બાકી સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે થતું હોય છે. તો આ એવા મહત્વના મુદ્દાઓ છે કે જેના આધારે આપણે ક્લિયર કરી શકીએ કે આ કોષ પ્રાણી કોષ છે અને આ કોષ વનસ્પતિ કોષ છે. એવરેજ અત્યાર સુધીના વર્ષોમાં તમે વનસ્પતિ કોષ તરીકે સમજવા માટે ડુંગળીના કોષોનો અભ્યાસ કરતા હોવ છો અને પ્રાણી કોષોને સમજવા માટે ગાલના કોષોનો અભ્યાસ કરતા હોવ છો. જે તે સમયે જ્યારે પ્રાયોગિક વર્ક થશે ત્યારે આપણે રૂબરૂમાં અને માઇક્રોસ્કોપમાં ઓબ્ઝર્વ કરીશું, જોઈશું કે કેવા પ્રકારના હોય છે.